आपकी खूबसूरती का राज फेयर एंड लवली। તો ભાઈ આ આપણી કોલેજ છે. આ અમારો ભાઈ ફેમસ છે કોલેજમાં. હમણાં એકચ્યુઅલીમાં ગાઈસ એવું છે કે હમણાં હું થોડોક 3-4 મહિનાથી બ્લોગ બનાવતો નથી એટલે મૂકને એવું થઈ ગયું છે કે ભાઈ નહીં બનાવે ને પૂરું થઈ ગયું ને ફલાણું ઢેકણું ને એવું બધું ઘણું કરવું છે. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? વેલકમ બેક ટુ અનધર બ્લોગ. ઘણા સમય પછી અમે મસ્ત મજાનો બ્લોગ લઈને આવ્યા. અત્યારે આપણી યારે છે રવિ કાકા. કેમ છો? અમે અમારી જનતાને કંઈક કહેવા માંગતો કેમ છે? તો ભાઈ અત્યારે અમે જઈએ છીએ બહાર પટોળની આગળ હરાવડા ગામે ઉઠ્યા. હરાવડા ગામે ઉઠ્યા જઈએ ક્યાં કદાચ મારો અવાજ આવતો ન આવતો હોય કેમ કે પવન એટલો બધો છે. હજુ ભાઈ મસ્ત ઘોડો લીધો હોય ભાઈ તો ઘોડા કરવા જઈએ. અમારા રવિભાઈ ટ્રેનર છે. કોઈને બસ ઘોડો ટ્રેન ન થતો હોય અમારા રવિભાઈનો સંપર્ક કરવો. મસ્ત મજાનો ટ્રેન કરશે નહીં? ઓ અંકલ જોજો ખેટા જાય 1-15,000 નું થાય. ભેંસ જાય ભેંસ. ભાઈ સબસ્ક્રાઇબર મળી જાય. તમારું શું કેવું કાકા? હમણાંથી હું બ્લોગ નથી બનાવતો. આ બનાવ હમણાંથી બનાવતો નથી તો આમ ચકલાઈ બાદ બની જવું નથી લાગતું. નવા સોશિયલ મીડિયામાં આવી ગયા. હવે ભાઈ ટૂંકા સમયમાં ડેઈલી બ્લોગ બનાવવાના ચાલુ કરવા છે. કેમ કે હવે એમ થાય કે બ્લોગ બનાવવાની જરૂર છે. વરસાદ ગવરાવે નહીં તો સારું, કેમ કે ને વાદળા બધી બાજુ ઘેરાઈ ગયા અને આવા વરસાદમાં ઘોડી બહાર કાઢવી બહુ થોડીક મુશ્કેલી વાળી વસ્તુ કહેવાય કે નહીં કાકા? બહુ મુશ્કેલી વાળું કહેવાય કેમ કે ઠેકે નહીં પછી એને અહીંથી જવાય છે સરવડા બાજુ. બાપા બેઠા આવી રીતના અમે બેસું કોક દિવસ. આપણા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને આ છે અજુભાઈનું ફાર્મ. હવે અમે પ્રયાણ કરી રહ્યા છીએ અજુભાઈના ફાર્મની અંદર જવા માટે. આખા પલાળી દીધો હોય બાપા આમ તો જો ભાઈ કિંગના માલિક અજુબન્ના. તો ગાઈસ ઘોડો ઘોડો આખી મસ્ત અહીં જો ઉતારી ગેડ ઉપર. તો રવિભાઈ તમને કેવું ફીલ થયું ઘોડો? એકદમ મસ્ત. તો ભાઈ ઘોડો બહુ સારો રહ્યો ને અમારો ઘોડો જાય બહુ સારો રહ્યો ને. આ એક ઘોડો આયા છે. ઘોડો અત્યારે રીલ જોવે. તમે આમ એટલા બધા હેન્ડસમ કેમ લાગો? हैंडसम कम लागो, आपकी खूबसूरती का राज क्या है? हाँ रवि अंकल जी नमस्कार। आप कौन? मैं तो कुछ भी नहीं हूँ, जो आप हो। आपकी खूबसूरती का राज फेयर एंड लवली। रवि फेयर एंड लवली लगाड़े तो क्या क्या हो हैंडसम लगे यार ले कोई दिक्कत नहीं। ये घोड़ो है लाइव में तुम्हारी सारी जनता जो ओहो
ઓ ભાઈ હાજ હા કાનુ દાદા. તો ગાઈસ અહીં અજ્જુભાઈના ફામેથી અમે જઈ અને રવિભાઈ જુગાડ બુગાડ કરીએ. સીટ બીટ સાફ કરે. મજા આવી સર તમને ઘોડા ઉપર બેસીને? क्या कर रहे हो सर? जवाब क्यों नहीं दे रहे हो आप? આ બેહી જા. आपको घोड़े में बैठ कर मजा आया? तो भले तो क्या करो हालो. तो हालो भाई હવે જઈ રાજુલા બાજુ. અત્યારના વાગી રહ્યા છે 6. ભલે ભાઈ થોડું ઘણું ચાર્જિંગ નહોતું તો મારે કાંઈ વિડીયો ઉતરા નથી, પણ અમારા રવિભાઈના વિડીયો ઉતરી ગયા જોરદાર. હા વિડીયો ઉતરી ગયા જોરદાર. મારો વિડીયો થોડો ઉતરો પણ આમ જો અહીંયા વ્યૂ કેવું મસ્ત આવે છે. આમાં ધાર ને કાંઈ ઘટે નહીં. તમે બહુ એસ્થેટિક લાગો. સાચું કહેજો ગાઈસ કોમેન્ટ કરીને રવિ કાકા અમારે એસ્થેટિક લાગે કે નહીં? તમને એટલે લાગતું એસ્થેટિક છું. The next day. તો ગુડ મોર્નિંગ ગરર મહાદેવ બધાને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં. નેક્સ્ટ ડે થઈ ગયો અને અમે નીકળી જઈએ ભાઈ બે ભાઈઓ કોલેજે જવા માટે. અને દરરોજની જેમ આજે મોડું થઈ ગયું હોય કેમ કે અમારું કાંઈ ઉઠવાનું ઠેકાણું હોય. આમ ભાઈ દરરોજ કોલેજે જઈને દરરોજ બ્લોગ બનાવીએ આવા જ સમયે ને આ જ રીતે. પછી કાંઈ ટાઈમ મળતો નથી ને બસ બ્લોગ બનાવવાની ઈચ્છા થતી નથી. અને આવનું પંખો તૂટી ગયો એટલે જો આવી રીતના અવાજ આવે એમાં અમારો કાંઈ વાઘ નથી. આ રોદાનો વાઘ છે. જો આવા રસ્તા કેવા જો આ ભાઈ એનો રસ્તો તમે જોઈ શકો દેવકા જવાનો. મારી સરકારની એપી છે કે કાંઈ ન બનાવો કાંઈ નહીં, દેવકા જવાનો રસ્તો બનાવો. કેમ કે હજી ભાઈ અમારે 3 વર્ષ કાઢવા 4 વર્ષ આવે બીકોમમાં 4 વર્ષ કાઢવા ભાઈ એટલે આ રસ્તો બનાવો સમજાય ને. ભલે નગરપાલિકાના સદસ્ય મારા બ્લોક જોતા ન જોતા આઈ વિશ કે જોતા છતાં જો આવા રસ્તા હે ને એને ખાલી ભાઈ જરાક ડામર પાથરી દે એનાથી કાંઈ ન થાય બરોબર. એન હુન્ડાઈનો શોરૂમ આવે છે આવ્યો ખરા હે ક્યારે ડીઝલ લેવા જવું છે આપણે? અવાજ બહુ આવતો હિસાબે આનો પણ આનો પંખો એને તૂટી ગયો હે એટલે કાંઈ નક્કી ન કહેવાય. એ આખલાનું કમાસાનું યુદ્ધ અહીંયા ચાલુ છે. ઓ વાવ બેઠા જ છે ઘણા ઘરા બેઠા છે. જો આપણે બેઠા ઘણા ઘરા બેઠા છે. બર્થડે આ કાઠી અમારો કાઠી છે એનો બર્થડે હતો. હું છે હેપી બર્થડે. હેપી બર્થડે થેન્ક યુ. તો હું કે હરીશભાઈ નજ્જા ક્લાસમાં એવું એ તો તમારું જ મેકો ને તો અમને ફેમસ કરવાના જો બોલા સમજો વાયરલ કરવાના તમને સમજો. ઓલા રાજુ કલાકારની જેમ તું ને કાઠી સાચું હે બધું. અમારા ક્લાસમાં તો બધા વિદ્યાર્થી બેઠા છે. હેલો ગાઈઝ ગાઈઝ બધા બેઠા તો હાલો ભાઈ હવે ભાગ્ય ક્લાસમાં થોડો ઘણો લેક્ચર અટેન્ડ કરી લઈ. શું કેવું તમારું? લેક્ચર ભરવાનું જ હોય ને ભાઈ. એક લેક્ચર બહાર બેઠા હતા તો લેટ થઈ ગયું નહીં. આ અમારો ભાઈ ફેમસ છે કોલેજમાં. આ બધા જ ભાઈ નવા નવા કોલેજ જો ભાઈ આ બધું રમવા કરવાનું હોય પણ અમને કોઈ દી રમાડતા નથી એવું બધું સીન છે બધા. અમે અમારા ક્લાસમાંથી બ્લોગ જોવે ક્લાસ શું બતાવે અહીંયા. જો ભાઈ આ અમારો ક્લાસ છે અહીંથી અમે એમ નહીં હરખું ન બતાવે. તો ભાઈ આ આપણી કોલેજ છે. અમારા ભણેશ્વરી વિદ્યાર્થીઓ છે બધા. હિરેન તો વિદ્યાર્થીમાં એક વિદ્યાર્થીનીમાં આવ્યું વિદ્યાર્થીમાં તો ભલે અહીંયા ઓફિસ છે. તો ગાઈઝ અમે અહીંયા બાબર ગલી બાજુ હતા બરોબર. તો આ એક્ટિવા છે ને એક્ટિવાનું એન્જિન થોડુંક ઓલું થઈ ગયું. ઉદયની જો બેઠા એક્ટિવાનું એન્જિન ચોટી ગયું હોય બરોબર. હવે આ દોરવીને લઈ જવાની એ આવ્યો તો અને મારા ફોન હું બ્લોગ બનાવતા ભૂલી ગયો. ઉદયભાઈ ઓની જ્યાં કે ત્યાં બતાવવાનું છે ભાઈ. આને થોડુંક ડૉક્ટરને બતાવવું પડે એમ જ છે કેમ કે ચાલુ થતી નથી. જો કેક મારે ચાલુ થતી નથી. તો હાલો ગાઈસ કેવું મસ્ત ફીલ થાય. તમે વિચારી શકો છો કે પેટ્રોલ વગરનું ગાડું મસ્ત બેટરી વાળા ગાડા છે. આમ જો આમ જોતું જાય ને ગુંડા લાગતા જાય એવું હોય.
કે ઓળખીતા નીકળે અમુક મને ઓળખતા હોય એ બધા જોતા જાય ને હોય આમ નામ ટાળી દેવાનો આ ગામ આપણને ઓળખતું હોય ને જોતું જાય ને દાંત કાઢતું જાય છે એવું ગઈ ઓલાનો પગ ગયેલો હોય જતો આ ગયા ટાયરમાં ગાડી આપી દીધી અહીંયા કારીગર છે ભાઈ 2 દિવસ થાય એવું કે ભાઈ કારણ કે કારીગર છે નહીં આપણા હિંમતભાઈ મહાકાળી ઓટો ગેરેજ બસ રેડી આપી દીધી એ 2 દિવસ હા હાલો હમણાં એકચ્યુઅલીમાં ગાઈસ એવું છે કે હમણાં હું થોડોક 3-4 મહિનાથી બ્લોગ બનાવતો નથી એટલે અમુકને એવું થઈ ગયું છે કે ભાઈ નહીં બનાવે ને પૂરું થઈ ગયું ને ફલાણું ને ઢેકણું ને એવું બધું ઘણું અમુક મારા નામે નથી દેવા અમુક ખદડાય છે હારે રહેવાવાળા પણ ધ્યાન રાખજો મારા ભાઈ પણ હવે ને મારે ડેઈલી બ્લોગ બનાવવા છે પણ હવે એ બધાને મારે કહેવા માટે ડેઈલી બ્લોગ બનાવે ભલે એકત્ર હું બ્લોગ બનાવું પણ બનાવવા તો મારે દરરોજ અને ભલે જે થાય બાકી કમબેક તો એવું કરવું હોય ને કે એ બધાને આમ કહી દેવું હોય એક વખત કે નહીં ભાઈ જોઈ લ્યો તમે બધા મિત્રો પણ સપોર્ટ કરજો મને નાના ભાઈ તરીકે અમુક લોકો મને કરે જ છે જે કરવાવાળા છે એને હું દિલથી આમ કહેવાય ને મારે ધન્યવાદ દેવા પડે પણ જે આમ અમુક નવા જોડાણા છે મારા બ્લોગમાં એ બધા થોડું કેમ કે નાના ભાઈ તરીકે મને થોડો ઘણો સપોર્ટ કરજો અને થોડું અત્યારે ઉદયના ઘરે બેઠો તો અને ઉદયના ઘરે મસ્ત મજાનું જો આવી રીતના ખુલ્લું મેદાન છે ને આવી રીતના મજા આવી જાય